ગુજરાતમાં પણ તેઓ AR રહેમાન સાહેબ સાથે બહુ જ બધા શોઝ કરે છે ગ્લોબલ લેવલ પર. ઓફ કોર્સ વી ડોન્ટ નીડ ટુ નો અબાઉટ ઇટ બીકોઝ એમનું સોંગ અત્યારે ગ્લોબલી કેટલું ટ્રેન્ડિંગ છે એ આપ સૌ જાણો છો. આ સાથે 2014માં એમના 2 સોંગ્સ ઓસ્કર માટે પણ નોમિનેટ થયા છે. તો એવી ગુજરાતની શાન, દેશનું ગૌરવ આદિત્યભાઈ ગઢવી આપણા સૌ વચ્ચે પધારી રહ્યા છે. એમના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. Make some noise. The whole Gujarat wants to know how excited you are here. So please શોર બિલકુલ ઓછો ના થવા દો, તાળીઓ બિલકુલ બંધ ના થવી જોઈએ જ્યાં સુધી આપના કલાકાર આપ સૌ માટે પ્રસ્તુત નથી થઈ જતા. 7, 6, 5, 4, 3, 2, 1. એ કેમ છો બધા? એ ગિફ્ટ સિટી ક્લબમાં આજે આપણે બધા મોજ કરવા ભેગા થયા હોય ત્યારે આખા ગુજરાતમાં અવાજ પહોંચવો જોઈએ. કેમ છો બધા? મજા કરવા માટે તૈયાર? Are we ready? Let's go. જાણે પ્રાણ જતો રહ્યો હોય એવું ગોકુળિયું બની જાય છે. ગોકુળ આખાનો પ્રાણ જતો રહ્યો હોય એવું ગોકુળિયું થઈ ગયું છે. મા યશોદા, નંદ બાવા, ગોપીઓ, ગોવાળો આ બધાને એમ થાય છે કે અમારો જીવ, અમારો કૃષ્ણ ક્યાં જતો રહ્યો, ક્યારે આવશે, ક્યારે પાછો આવશે. નદીઓના રંગ છે ને એ બધે જુદા જુદા છે, પણ કોઈ કવિને પ્રશ્ન કર્યો કે બધી નદીઓના રંગ સમજાય છે પણ આ જમુનાનો રંગ કાળો કેમ છે, યમુના કાળી કેમ છે, યમુનાના પાણી કેમ કાળા છે? અને ત્યારે એ કવિએ જવાબ આપેલો કે કૃષ્ણએ ગોકુળ છોડ્યું ત્યાર પછી માં યશોદાએ, રાધાજીએ, ગોપીઓએ એટલા આંસુ વહાવ્યા, એટલા આહુડા વહાવ્યા કે એના કાજળ છે ને એ આહુડામાં ભળી અને યમુનાજીમાં ભળી ગયા અને ત્યારથી યમુના છે ને એ કાળી બની ગઈ છે. ત્યારથી યમુના છે એ કાળી બની ગઈ છે. કૃષ્ણજી ગોકુળ છોડી અને મથુરા ગયા અને પછી મથુરાથી ઉદ્ધવજીને પોતાનો સંદેશ લઈ અને ગોકુળ મોકલા કે જાઓ ઉદ્ધવ અને ગોકુળવાસીઓને કહી દો કે હવે તમારો કાનુડો છે, કૃષ્ણ છે, કનૈયો છે એ પાછો નહીં આવે. અને ઉદ્ધવજી સંદેશ લઈ અને ગોકુળિયામાં આવે છે કે હું સંદેશો લઈને આવ્યો છું કૃષ્ણનો. ત્યારે ગોકુળના વાસીઓ ભેગા થઈને ઉદ્ધવજીને કહે છે કે અમારે કૃષ્ણનો કોઈ સંદેશો નથી સાંભળવો, અમારે તો માત્ર ને માત્ર કૃષ્ણ પાછો જોઈએ અને જો એ ન આવે તો અમારે એનો સંદેશો નથી સાંભળવો, પણ અમારો સંદેશો છે એ કૃષ્ણને આપી દેજો. ને એ સંદેશો શું હતો કે એકવાર ગોકુળ જાવો અને માતાજીને મોઢે થાવો, એકવાર ગોકુળ જાવો અને માતાજીને મોઢે થાવો, એ ગાયુંને સંભાળી જાવો રે. એ ઓધવજી મારા વાલાને એ વઢીને કેજો, માને તો મનાવી લેજો રે. એ ઓધવજી મારા વાલાને હે વઢીને કેજો. એકવાર ગોકુળ જાવો
કે સિકંદર નામનો એક રાજા, જેના વિશે તમે બધાએ સાંભળ્યું હશે કે દુનિયાને જીતવા માટે નીકળેલો એક રાજા. અને એ રાજાએ, સિકંદરે એક ફકીરની વાત સાંભળેલી કે આ ફકીરની મોજ, એનો આનંદ એ કંઈક અલગ જ છે. અને ફકીરનું નામ ડાયોજનીસ. એ ડાયોજનીસ નામનો એક ફિલોસોફર, એ ફકીર, એને મળવાની સિકંદરની બહુ ઈચ્છા હતી. અને એક દિવસ સિકંદર પોતાના રસાલા સાથે પોતાના રથમાં બેસી અને જતો હતો. એમાં કોઈક માણસોએ આવીને સિકંદરને કીધું કે મહારાજ, આપ જે ડાયોજનીસ નામના ફકીરને મળવા માંગો છો, એ ફકીર અહીંયા જ રહે છે, આપને મળવાની ઈચ્છા છે? કે હા, મારે ઘણા સમયથી ઈચ્છા હતી. ચાલો આપણે ડાયોજનીસ નામના એ ફકીરને મળી અને જઈએ, એના દર્શન કરી અને જઈએ. સિકંદરનો રસાલો આવી પહોંચે છે એ ગામમાં, અને સિકંદરના બે માણસો આવી અને જોવે છે તો એ ગામમાં નદીના કિનારે ઝૂંપડી બાંધી અને રહેવા વાળો આ ફકીર, સવારનો સમય છે, નદીના કિનારે શિયાળાનો ટાણું છે, અને એમાં રેતી ઉપર તડકો ખાવા હાટુ થઈને ફકીર બેઠો છે. અહીંયા બે માણસો આવીને કહે છે કે ડાયોજનીસ આપ છો? કે હા, હું ડાયોજનીસ છું. શું કામ છે? કે સિકંદર આપને યાદ કરે છે, સિકંદર આપને મળવા માંગે છે. કે કોણ સિકંદર? અરે કે સિકંદરને નથી ઓળખતા? મહાન રાજા સિકંદર આપને યાદ કરે છે. અને ત્યારે ફકીરે જવાબ આપ્યો કે હું કોઈ સિકંદરને ઓળખતો નથી, હું કોઈ મહાન રાજાને ઓળખતો નથી. અને મારે મને જો કોઈ બહુ મોટો રાજા હોય ને, મોટામાં મોટો રાજા હોય તો ઈશ્વર પોતે છે, એનાથી મોટો કોઈ સિકંદર નથી, એનાથી મોટો કોઈ રાજા નથી. અને માણસોએ આવીને કીધું એટલે સિકંદર પોતાના રથમાંથી ઉતરી અને ઝૂંપડીની બહાર નદીના કિનારે રેતીમાં બેઠેલા એ ફકીરને મળવા આવી પહોંચે છે. અને એના દર્શન કરી મળી અને સિકંદર કહે છે કે મહારાજ, આપને મળવાની મારી ઘણા વર્ષોથી ઈચ્છા હતી. અને મને કદાચ મૃત્યુ પછી ઈશ્વર પૂછશે કે તારે હવે આવતો અવતાર કોનો જોઈએ છે, તો હું ઈશ્વરને કહીશ કે મને ડાયોજનીસનો અવતાર આપો, મને આ ફકીરનો અવતાર આપો. અને ત્યારે ખડખડાટ દાંત કાઢી અને ફકીર બોલ્યો છે કે ભલા માણસ, મારા જેવો અવતાર લેવા માટે, ફકીરનો અવતાર લેવા માટે ઈશ્વર પાસે માંગવાની ક્યાં જરૂર છે? અરે તારો તાજ ઉતારી અને રેતીમાં બેહી જા મારી ભેગો, એટલે હું ને તું બે હરખા જ છીએ, હું ને તું બે હરખા જ છીએ. આ વાત સાંભળી અને સિકંદરે કીધું કે મહારાજ, આજ મને એટલી મોજ આવે છે, આજ મને એટલો આનંદ થાય છે કે આપ જે માંગો એ હું આપવા માટે તૈયાર છું. મહારાજ માંગો, આપને શું જોઈએ છે? અને ત્યારે શિયાળાના સમયમાં નદીના કિનારે રેતી ઉપર બેઠેલો, તડકો ખાવા બેઠેલો એક ફકીર સિકંદરને એમ કહે છે કે હું તડકો ખાવા બેઠો છું, તું આડો ઊભો છું, તું આઘો ખાઈ જાય એટલું મારે જોઈએ છે, બીજું કાંઈ નથી. મારી બીજી કોઈ માંગણી નથી, પણ મને તડકો ખાવો છે, એમાં તું આડો આવે છે. આ મોજ, આ ફકીરી, એની જ વાત અમારા દાન લગારીએ કરી છે. એ ગીત હવે હું રજૂ કરવા જઈ રહ્યો છું. કોઈની મોહતાજ નથી, અરે મોજ ચલી છે મોજની, આ મોજ કોઈની મોહતાજ નથી, મોહતાજ નથી, મોહતાજ નથી.
વાજીની કૂપડું ફૂટે રે એણે આમ હરા બીચ રમતું માંડી ખેલ ન ફૂટે રે એણે આમ હરા બીચ રમતું માંડી ખેલ ન ફૂટે રે લાખ લાખ દરિયાની ભબકે ગડભૂત ભયંકર ભૂતણનાથ કથન કરતાય નકતાય ભણકે તળજમ કરબાતાય ભંખર કાચે જંગર પાર કદાય ડબલુઈ કદમ કરપાર ચડંકર શંકર તે કૈલાસ સર પરમે હરમોદ તરી પુષ્પાલન કામ પ્રધાનન નાચ કર અલદાણ મુડમ ભૂકટ હાકટ દાકટ તીકટ નાથ કરે ત્રતા તિની કરતી કટ દો કટ ભટ તરંગટ પેર પર તરણે નગદો દાકટ ધીકટ ઘેકટ ગોર પ્રતાળ તટ પરમે હરમોદ તરી પુષ્પાલન કામ પ્રધાનન નાચ કરે ધી કામ પ્રધાનન નાચ કરે विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला 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 माथे तो नाही तो मसाने ताप दिलेला माथे तो नाही तो मसाने ताप दिलेला पण काय बाजी रामेला रे बंदी बाजी दिलेला विठ्ठल 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 विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कबीरा घर बैठा रहा मौका बड़ा अफसोस हद हद टपे सो औलिया बेहद टपे सो पीर हद हद टपे सो औलिया बेहद टपे सो पीर हद अनहद दोनों टपे माको नाम फकीर कबीरा हद अनहद दोनों टपे माको नाम फकीर जो सुख पायो राम भजन में जो सुख पायो राम भजन में वो सुख नाही अमीरी में वो सुख नाही अमीरी में मन लागो मेरो यार फकीर मन लागो मेरो यार फकीर लागो मेरो यार फकीर लागो मेरो यार फकीर जो सुख पायो राम भजन में जो सुख पायो हरि भजन में वो सुख नाही अमीरी में वो सुख नाही अमीरी में मन लागो मेरो यार फकीर मन लागो मेरो यार फकीर लागो मेरो यार फकीर मन लागो मेरो यार फकीर जो सुख पायो हम भजन ભારતમાં બહુ જ પ્રચલિત એક રચના છે આ રચના જેમની છે કવિનું નામ છે સૂરદાસ અને સૂરદાસજી જે જાણતા હશે લોકોને ખ્યાલ હશે કે કૃષ્ણના બહુ મોટા ભક્ત હતા ભગવાન કૃષ્ણના એ પરમ ભક્ત હતા અને સૂરદાસજી એમણે જે રચનામાં વર્ણન કર્યું એ વાત એટલી સુંદર છે ગોકુળિયામાં ભગવાન કૃષ્ણનો જન્મ થઈ ગયો બાળ કનૈયો મા યશોદા અને નંદ બાવાના આંગણે આવી ગયો છે અને એ બાળ કાનુડાના દર્શન કરવા માટે થઈ ગોકુળના લોકો તો આવી રહ્યા છે
ગોકુળના લોકો તો આનંદ અને ઉત્સાહ અને ઉમંગથી આવી રહ્યા છે, પણ એવું કહેવાય છે કે દેવતાઓ પણ અલગ અલગ રૂપ ધારણ કરી અને બાળ કનૈયાના દર્શન કરવા માટે આવે છે. પણ એક દિવસ ઘટના એવી બને છે કે હિમાલયની ઉપરથી ભગવાન ભોળોનાથ વાઘંબરમ ભસ્માંગ પરમ જટા ઝૂંટ લિબાસ આસન જમાए बैठे हैं कृपा सिंधु कैलाश એવા ભગવાન ભોળાનાથજી એક જોગીનું રૂપ ધારણ કરી અને ગોકુળિયામાં આવે છે. અને ગોકુળિયામાં એ જોગી જ્યાં આવીને ઉભો રહે છે મા યશોદાના આંગણે, ત્યાં કેવું દ્રશ્ય સર્જાય છે એનું વર્ણન સુરદાસજી કરે છે. એ ભજન હવે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ. So here we go. લેખા મહેતાજીએ એટલા બધા પદો રચ્યા કે આજે 600 વર્ષ પછી પણ એ કવિ આપણી વચ્ચે હાજર નથી, પણ એની રચનાઓ હજી પણ જીવંત છે, ગવાય છે આપણી વચ્ચે. નરસિંહ મહેતા માટે થઈને એવું કહેવાય છે કે મહેતાજીએ ભગવાન ભોળાનાથની તપસ્યા કરી. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે થઈ તપસ્યા કર્યા પછી ભગવાન ભોળાનાથ મહેતાજી ઉપર પ્રસન્ન થઈ અને પ્રગટ થયા. અને ભગવાન ભોળાનાથે નરસિંહ મહેતાને કીધું કે મહેતાજી કહો શું છે તમારી ઈચ્છા, તમારે જે વરદાન માંગવું હોય માંગો. અને ત્યારે નરસિંહ મહેતાએ ભગવાન ભોળાનાથ પાસે વરદાન માંગ્યું કે હે ભગવાન ભોળાનાથ મહાદેવ દેવાધિદેવ ભગવાન, મારે તમારી પાસે એવું વરદાન જોઈએ છે કે જે દેવોને પણ દુર્લભ હોય, જે દેવતાઓને પણ દુર્લભ હોય એવી કોઈ ચીજ મને આપો વરદાનમાં. અને ત્યારે ભગવાન ભોળાનાથે નરસિંહ મહેતાને વરદાન આપ્યું કે નરસિંહ મહેતા જાઓ, તમને વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ રાધાજી સાથે અને ગોપીઓ સાથે જે રાસ રચાવે છે એ રાસ પોતાની આંખે જોવાનો મોકો મળશે. અને એવું કહેવાય છે કે નરસિંહ મહેતાએ વૃંદાવનમાં જે રાસ રચાય છે એ પોતાની આંખે જોયો અને આંખે જોઈ અને પછી રાસ કેવો હશે એનું વર્ણન તમને થોડી ઝલક હવે પછી જે ગીત રજૂ કરું છું એમાં જોવા મળશે. Re re mama papa mama ni ni papa mama re
કોઈ માલધારી સ્ત્રીને પૂછો કે બેન તારો પતિ, તારો પ્રીતમ, તારો સાહેબો કેવો છે, તો એ ગીરના નેહડામાં રહેવા વાળી એ માલધારી બાઈ શું જવાબ આપે છે, પોતાના સાહેબાનું વર્ણન કેમ કરે છે? અમારો રાજભા ગઢવી લખે છે શું? એ સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો, સાહેબો રે ગોવાળિયો એ મારો મીઠડો રે ગોવાળિયો. હવે તમને ગરબા રમવાની છૂટ છે, પણ પોતાની જગ્યાએથી જો ઊભા થાજો, પણ પોતાની જગ્યાએથી જ. કે સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો, એ સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો, સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો. અનહુર ગોવાળણ ગીરની મારી શામરાધાને જોડલી, અનહુર ગોવાળણ ગીરની મારી શામરાધાની જોડલી. એ સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો. મારો શ્યામ આવીને મારી મટુકી બોડે, એ શ્યામ આવીને મારી મટુકી બોડે. અમારા ઘમાર મારું વલ્લોનું ગાજે, અમારા ઘમાર મારું વલ્લોનું ગાજે. શ્યામ આવીને મારી મટુકી બોડે, એ શ્યામ આવીને મારી મટુકી બોડે, એ શ્યામ આવીને મારી મટુકી બોડે, એ શ્યામ આવીને મારી મટુકી બોડે. શું બાપ દીકરીના સંબંધનું ગીત રજૂ કરવું છે ત્યારે બધા પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ્સ ઓન કરી દેશું. डोरी रखी डोरी पलने की तूने मोरी, मेरे सपनों को झुलाया सारी रात. भले बगिया तेरी छोड़ी, भले दिया तेरी चोरी, करती सिवा तो रखिया तेरी लाडकी मैं हो, तेरी लाडकी मैं हो, तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ. तेरी लाडकी मैं हो, तेरी लाडकी मैं हो, तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ.
ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી કે મીઠુડી અમે જોશું તારી મારી લાડકીને ખમ્મા ઘણી. આ દેશના સીમાડાનું રક્ષણ કરવા માટે થઈ 24 કલાક જાગતો ઊભો એક સૈનિક છે. ત્યારે હું અને તમે આ મોજ કરી શકીએ છીએ, ત્યારે હું અને તમે આ મજા કરી શકીએ છીએ. કાર્યક્રમના અંતમાં અમે કાયમ આ રચના ગાતા હોઈએ છીએ મેઘાણીજીની, કારણ કે આપણી સંસ્કૃતિમાં આપણે 3 દેવીઓને પૂજીએ છીએ, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. પણ અમારે મન આ દેશના સીમાડાનું રક્ષણ કરતા કરતા શહીદ થવા વાળો જે સૈનિક છે ને, જે વીર છે ને, એની માતા, એની પત્ની અને એની બહેન છે ને, એ અમારે મન મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી સમાન છે. અમે એના પગ પૂજીએ છીએ, અમે એને વંદન કરીએ છીએ. આ દેશને આઝાદ કરાવવા માટે થઈ કંઈક કેટલાય લોકોએ પોતાના લીલા માથાના બલિદાન આપી દીધા છે. હું અને તમે જે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, એ આઝાદ ભારતને આઝાદ કરાવવા માટે થઈ અને કંઈક કેટલાય લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે, પોતાના જીવન સમર્પિત કરી દીધા છે. અને એમને યાદ કરીએ છીએ અમે દરેક કાર્યક્રમના અંતમાં, કારણ કે સૂની પડી કબર પે દિયા જલાતે જાના, दिन खून के हमारे यारों न भूल जाना, दिन खून के हमारे यारों न भूल जाना. એક એવો વીર કે જેણે આ દેશને આઝાદ કરાવવા માટે થઈને પોતાનું જીવન આપી દીધું, એ રામ પ્રસાદ બિસ્મિલ. એ રામ પ્રસાદ બિસ્મિલને જ્યારે અંગ્રેજોએ ફાંસીની સજા સંભળાવી, ત્યારે એ અંગ્રેજોએ પૂછ્યું કે તમારી કોઈ આખરી ખ્વાહિશ છે, તમારી કોઈ આખરી ઈચ્છા છે? ત્યારે રામ પ્રસાદ બિસ્મિલે કીધું કે હા, મારી આખરી ઈચ્છા છે કે મારે એક વખત મારી માને મળવું છે, મારી માતાના દર્શન કરવા છે. અંગ્રેજોએ કેવડાવ્યું. રામ પ્રસાદ બિસ્મિલની માતા દેવી મૂલમતી એ પોતાના દીકરાને મળવા આવે છે. પોતાનો દીકરો કે જે ફાંસીના માંચડે ચડી જવાનો છે, હવારે મોતને ભેટી જવાનો છે, એ દીકરાને મળવા જ્યારે મૂલમતી દેવી આવે છે, ત્યારે એની આંખમાં આહુડા નહોતા, બલકે ગર્વથી ચમકતો ચહેરો હતો. અને પોતાના દીકરાને ભેટીની માએ કીધું કે મને ગર્વ છે કે મેં તારા જેવા દીકરાને જન્મ આપ્યો, મને ગર્વ છે કે મેં તારા જેવા દીકરાને. પોતાની માને જોઈ અને રામ પ્રસાદ બિસ્મિલની આંખોમાં આંસુ આવી ગયા. પોતાના દીકરાની આંખોમાં આંસુ જોઈ અને મૂલમતી દેવીએ માએ પ્રશ્ન કર્યો કે દીકરા, તારી આંખમાં આંસુ? તું જે રસ્તા ઉપર નીકળો તો એનો અંજામ તો આ જ હોય, મૃત્યુ જ હોય. એ તને ખબર નહોતી? તને મૃત્યુનો ભય છે? તને મોતનો ડર લાગે છે? અને ત્યારે રામ પ્રસાદ બિસ્મિલે કીધું કે માં, અરે માં, હું તારો દીકરો છું, મને મોતનો ભય ન હોય. અને આ દેશ માટે થઈને એક વખત નહીં પણ 100 વખત જો ફાંસીના માંચડે ચડવું પડે ને તો હું તૈયાર છું, હું તૈયાર છું. પણ માં, મને ઈ ચિંતા થાય છે કે આવતા જન્મે જો મને તારા જેવી માં નહીં મળે તો શું થશે? મને તારા જેવી માં નહીં મળે તો શું થશે? રામ પ્રસાદ બિસ્મિલ જેવા કંઈક કેટલાય લોકોએ પોતાના પ્રાણના બલિદાન આપી દીધા છે. આજે પણ મારા અને તમારા દેશનું રક્ષણ કરવા માટે થઈ 24 કલાક કંઈક કેટલાય વીર જવાનો ખડે પગે ઉભા રહે છે. એ સૈનિકોને નમન કરીએ, એ વીરોને યાદ કરીએ. ઝવેરચંદ મેઘાણીની આ રચના હું રજૂ કરી રહ્યો છું. મત રે ગુમાવીશ તારું, મત રે ગુમાવીશ તારું. रणसिंगा भागे सूता जागे, कायर भागे काम पड़े, धक धकती धरती भौजू भरती, विनाश करती देग बड़े.
માના ધોળા ધાવણ કેરી ધોળા ધાવણ કેરી ધોળા ધાવણ કેરી તારાજે પામ્યો કસુંબીનો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો